મેગી ભજીયા લોક ચાના સૌથી વધારે મારી જ છે, ગમે એ છોકરાને પૂછી લેજે. અરે નાના કીકલા હોય મેગી ખાતા હોય, બાકી મરદ માણાની પેલી પસંદ તો ભજીયા જ હોય છે યાર. લોકોને ગમે ત્યારે મન થાય ને મજા આવે ને ત્યારે મને બનાવીને ખાઈ લે, અને ચોમાહામાં તો મારું ચાલે. તમારી ડિમાન્ડ ઋતુ પ્રમાણે ફરે, પણ આ ભજીયા તો બારે માસ હો. એ તમને ખાઈને તો લોકો હંગી રે, અને તમને ખાઈને લોકો પેટમાં જ અંગી રહે. મેંદો રહ્યો ને વેલો પચે નહીં, પેટમાં વલોયવા જ રાખે. અને અમને ખાઈને લોકોના પેટ બગડતા નથી, પેટ સાફ થાય છે. મોટા મોટા કેફેમાં મેનુ બુકમાં મારું નામ હોય છે. તારું નામ તો ખાલી મેનુમાં જ હોય છે, અને મારું નામ તો મેન બોડિયામાં જ હોય છે. અને આ ભજીયાના નામથી તો આખું ગુજરાત હાલે છે યાર. મને નાનાથી લઈને મોટા બધા બનાવી શકે. લોકલ વસ્તુને ગમે એ બનાવી શકે, પણ સ્પેશિયલ વસ્તુ બનાવવા માટે સ્પેશિયલ કારીગર જ જોઈએ યાર. હું વધારે પાઈસી અને તીખાશથી ભરપૂર રહું છું. એમ તો જેને આખા લીલા મરચાના ભજીયા ખાધા હોય ને એને પૂછજે, ખબર દાંતો ખુલ્લા પછી પેક ન થાય. એકચ્યુઅલી માં લોકો અમને ચીઝ સાથે પણ ખાઈ શકે છે. ઈ ભલે ને ગમે એની એરે ખાય, પણ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય ને એના કોઈ દી ઇતિહાસ ન હોય યાર. હું વેલી અને જલ્દી બની જાવ એટલે લોકો મને પેલા બનાવવાની પસંદ કરે. તઈ લગ્ન પ્રસંગમાં ઘરધણી બધાને મેગીઓ જ ખવડાવે, ભજીયા થોડી ને ખવડાવે. અને મહેમાન કોક આવ્યું હોય ઘેર તઈ બધા મેગીઓ જ બનાવે, ભજીયા થોડી ને બનાવે. અને વાડીના પ્રોગ્રામમાં ઈ બધા મેગીઓના જ ગાણવા કાઢતા હોય, ભજીયાના ગાણવા થોડી ને કાઢે. કા અમારી તો ટીવીમાં પણ એડવર્ટાઈઝ આવે. એડવર્ટાઈઝ નવા નિશાળિયા કરાવે, અથવા તો જેનું માર્કેટમાં હાલતું ન હોય ઈ કરાવે. હવે તારી ગણતરી કેમાં થાય ને ઈ તું નક્કી કરી લેજે. અરે તમારા સ્વાદમાં તો કઈ કાઢી લેવાનું જ ના હોય, મારો સ્વાદ જો. સ્વાદની તો તું વાત જ કરમાં. અમારા ઘણા પ્રકાર છે: મેથી, ધાણા ભાજી, પાલક, કટકી મરચા, આખા ભરેલા મરચા, ડુંગળી, કેળા, કુંભણિયા, બટાટા વડા, વાટીદાર. એ 5 પ્રકાર તો હજી હું બોલ્યો નથી. અને મારા કાકા મોટા બાપાના ભાઈઓને બોલાવીને વણેલા ગાંઠિયા ને પાટા ગાંઠિયા ને તો તને આઈને મુતરાવી દે હે કલેજા. તમારામાં કેટલા પ્રકાર આવી હે કે તો ખરી? એક મેગી ને એની બેન બીજી આ પેરી લેંગી હે ઉભી રેની ક્યાં ભાગેલી? એ તમે કહો એલી પણ લે, આ તો ખુરશી